બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલદિયા સાથે બની છે એના અનુસંધાને આજે ખબર અંતર પૂછ્યા એમના ને એમની સાથે મુલાકાત કરી તો તે દરમિયાન જાણવા મળ્યું કે જે એમને મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ તે હજી નથી થતી કે જે મુખ્ય આરોપી લગન આજે 7મા દિવસે 6ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી, જે સ્પષ્ટપણે જણાવે છે. અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો. નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય. એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો, ત્યારે એક બાજુ સૈતર વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણે અને એક ખૂણે આણપા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રિક્ટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી. કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ. આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલદિયાને અમે બાહેધરી આપી છે કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તે અમે કરશું. અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે. જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવે.